શું તમે રેલવે ગ્રુપ ડીમાં ફોર્મ ભરેલું છે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી? તો અથવા તો એરર આવે છે અથવા તો સિટી તમારી નથી બતાવતા કે કઈ સિટીમાં તમારી એક્ઝામ છે, તો આ વિડીયો ખાસ તમારા માટે. ખાસ જણાવી દઉં કે 19 તારીખેથી તમે તમારું સિટી જોઈ શકો છો. પણ કોણ જોઈ શકશે? કે જેમને SMS આવેલો છે, ટેક્સ્ટ મેસેજ અથવા તો જીમેલ દ્વારા રેલવે દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ જ તમે કયા સિટીમાં તમારી એક્ઝામ છે તે જોઈ શકો છો. જો આ SMS નથી આવતો તો તમે જોઈ શકશો નહીં, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને 27 તારીખેથી એક્ઝામ લેવાની છે. અને બીજું જણાવી દઉં, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ આપેલી છે, જેથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકો. અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટની જરૂર પડશે. અને ખાસ એ પણ નોંધો કે આ જે સાઇટ છે એ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જ ઓપન હોય છે. અને મંડે ટુ સેટરડે એટલે કે રવિવારે તમે જો ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ થશે નહીં, જેની ખાસ નોંધ લેશો. અને રેલવે ગ્રુપ ડીની જે રેલવે ગ્રુપ ડી રેલવે ગ્રુપ ડીના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ આપેલી છે, જેથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકો. અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટની જરૂર પડશે. અને ખાસ એ પણ નોંધો કે આ જે સાઇટ છે એ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જ ઓપન હોય છે. અને મંડે ટુ સેટરડે એટલે કે રવિવારે તમે જો ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ થશે નહીં, જેની ખાસ નોંધ લેશો.